જય મુરલીધર, કેમ છો દોસ્તો? મજામાં ને? આજે એક યુટ્યુબમાં સારામાં સારો એક નંબર બ્લોગ બનાવીને મેકવાનો છે. કારણ કે આપણી હંધી જાતવાન ભેંસુના બતાડવાની છે તમને. આ આપણી પાસે સંથી તમામ જાતવાન ભેંસું છે, જાફરાવાળી અને લાઈનવાળી ગણાય. કારણ કે આ ભેંસુમાં ક્યારેય બીમાર ન પડતી, એકદમ તંદુરસ્ત. ગમે એટલો ઉનાળામાં ધોમધકતો આ ઉનાળામાં તો 44 ડિગ્રી તાપમાન વધી જતું હતું, તોય તે પણ કોઈ જાતની બીમારી નહોતી આવતી. જોરદાર એકદમ જાફરાવાળી પ્યોર ક્વોલિટીની થોડી પાસે ભેંસું છે. અને આપણે કરવાની છે સપનિયા કાળની વાતો. કારણ કે સપનિયા કાળમાં જે સામે શેત્રુજી બતાવી છે ને, તો ઓલી શેત્રુજી સપનિયા કાળમાં હાવ પૂરી કડાક હતી. અને આજે ઘોડાપુર આવી રહી છે. જુઓ, આ તમને બાવળીઓ આડો બતાય છે, ગોરાડ છે. ગોરાડની આડો સપનિયા કાળમાં એ કોરી રીતના આજ ઘોડાપુર આવે છે. માછીમારો ભાઈઓ હતા ઘોડા મેકીને વૈયા ગયા છે. બહુ જોરદાર એ બધો છે. અને આપણે આજ બતાવવાના છે આપણા સારામાં સારા બફેલો. આ આપણા બફેલો છે એક નંબર. આ જે હંધા પેલા ખડિયા છે, આ ને આ હંધા બચ્ચા છે. આગળ છે એ મોટી ભેંસ છે, ત્રણ વેતની, પણ એનું એક આ છે અમારી ટોપલ લઘરાવંશી, પ્યોર ભાવનગરની મોટા મોટી બ્રીડ છે. લઘરાવંશી છે. આ જોરદાર કઢાય છે, તમામ જોરદાર છે. પણ આ તો કારણ કે નામથી બેસું છે. આપણી પાસે જો લઘરાનો પાડો તૈયાર થયો છે, ઝાડો. અને આપણે જાતવાદ નથી રાખવાના, ટોપ ક્વોલિટીના રાખવાના. તો ચાલો મિત્રો, કયા વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અમારી શેત્રુજી ઘોડાપુર આવી રહી છે. અને આજ શેત્રુજી સલકાઈ જવાની સંભાવના છે. કારણ કે આખી ડેમ ઘોડાપુર હાલી આવે છે. તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો ક્યાં ક્યાં વરસાદ છે. અહીંયા અમારે વરસાદ તો નથી, પણ ઢાક પછડો થઈ ગયો છે. વરસાદ આવવાની સંભાવના છે. આ ગરમાં વરસાદ આવવાના કારણે ઘોડાપુર આવી રહી છે શેત્રુજી. તો જય મુરલીધર. ખાસ આખો પૂરો બ્લોગ જોજો, કોમેન્ટ કરવાનું ભૂલતા